નમસ્કાર મિત્રો, રવિવારનો દિવસ. આજે જે કંઈ પણ આપણે શીખવાના છીએ એ તમારા 12મા ધોરણ પછી આગળનું કઈ રીતનું તમારું આખું કરિયર છે એના વિશે આપણે વાત કરીશું. પહેલા શરૂઆતમાં આપણે હાલ ધોરણ 12નું રિઝલ્ટ આવી ગયું છે કોમર્સનું. હું માત્ર કોમર્સના વિદ્યાર્થીઓ માટે જ આ વાત કરીશ, કારણ કે સાયન્સ મારો વિષય નથી, સાયન્સમાં મેં અભ્યાસ કર્યો નથી, એટલે મને સાયન્સના વિદ્યાર્થીઓ વિશે વધારે આઈડિયા નથી. પરંતુ કોમર્સના વિદ્યાર્થીઓ કઈ રીતે પોતાનું ફ્યુચર્સ બનાવી શકે અને કઈ રીતે પોતાના જે સપનાઓ છે, જે આકાશમાં ઉડવાના જે સપનાઓ છે એને કઈ રીતે સાકાર કરી શકે એની સંપૂર્ણ માહિતી હું આ વિડીયોની અંદર તમને આપીશ. હું તેજસ કાકલોતર હાલ સુરત એરપોર્ટની અંદર કામ કરી રહ્યો છું. હું એરપોર્ટ ઓથોરિટીનો સ્ટાફ છું. સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કામ કરી રહ્યો છું. તો ગવર્મેન્ટ એક્ઝામ કઈ રીતે ક્લિયર કરવાની હોય અને એના માટે શું શું રિક્વાયર્ડ ડિગ્રીઓ હોય એની આપણે સંપૂર્ણ માહિતી થોડી ઘણી મેળવીશું. અને કઈ રીતે મોટિવેશન લઈ શકાય, આગળ તમારો કઈ રીતે ભણવાનો ઉદ્દેશ હોવો જોઈએ અને કઈ રીતે તમારે સ્ટડી કરવું જોઈએ એની સંપૂર્ણ માહિતી આપણે લઈશું. આ માહિતી કદાચ એક એપિસોડ, એક વોલ્યુમ, એક વિડીયોની અંદર ન પૂર્ણ થાય, કારણ કે ખૂબ જ લાંબી પ્રોસેસ હોય. મારા જીવનના અનુભવો હું તમને જણાવીશ અને એ અનુભવોમાંથી હું શું શીખ્યો છું અને તમારે શું શું વસ્તુઓને ધ્યાનમાં રાખવાનું છે એનું સંપૂર્ણ માહિતી હું અહીંયા આપીશ. અહીં કોઈ એક પરિવાર, કોઈ એક સમુદાય, કોઈ એક વ્યક્તિ, કોઈ એક જાતિ, કોઈ એક જ્ઞાતિ પૂરતો લિમિટેડ આ વિડીયો નથી. આ વિડીયો દરેક વ્યક્તિ જે પણ ભણી ગણી આગળ વધી, પોતાના સપનાઓ તો સાચું જ, પરંતુ પોતાના માતા પિતાના જે સપનાઓ છે એને સાકાર કરવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે, જેમને માહિતી નથી અથવા છે પરંતુ વધારાની માહિતી જોતી હોય તો એ તમને અહીં મારા અનુભવોથી જે હું શીખ્યો છું એ વસ્તુ હું તમારા સુધી પહોંચે. મારો અહીં કોઈ હેતુ પૈસા કમાવાનો, પ્રસિદ્ધિ મેળવવાનો, બીજો કોઈ હેતુ નથી. માત્ર આવનારી પેઢી શિક્ષિત બને, સમજદાર બને અને નવી નવી સિદ્ધિઓને હાંસલ કરે તો જ આ દેશ આગળ વધશે અને તો જ આ દેશનું ભલું થશે, તો જ આ સમાજનું નિર્માણ થશે અને તો જ એક સારા સંસ્કારી વ્યક્તિઓનું નિર્માણ થશે અને તો જ આ આપણા માટે સિદ્ધ થશે. મારા આ વિડીયોથી એક પણ વ્યક્તિઓને જો લાભ થશે તો વિડીયો સાર્થક છે. એટલા માટે જ સૌથી પહેલા તો ધોરણ 12નું રિઝલ્ટ આવી ગયું છે એટલે ઘણા વ્યક્તિઓની મનની અંદર વિચારણા હોય કે હવે આગળ શું કરવું અને આગળ શું શું રસ્તાઓ છે, કઈ રીતે કઈ વસ્તુઓ મેળવી શકાય. કોઈના મનની અંદર એવું હોય કે મારે સરકારી નોકરીઓ લેવી છે, પણ કઈ ધોરણ 12 પછી તરત જ તમને સરકારી નોકરી ન મળી જાય. એના પછી તમારે કોલેજ કરવી પડે, કોલેજ પછી પણ ઘણી ખરી ડિગ્રીઓ મેળવવી પડે અને ત્યારબાદ તમે જે પણ સરકારી નોકરી ઈચ્છતા હો તો એની અંદર તમારું જે ક્વોલિફિકેશન રિક્વાયર્ડ હોય, જરૂરી એજ્યુકેશન હોય, એ પૂર્ણ ન થાય પહેલા તમને ન મળી શકે. એટલે એક ટૂંકની અંદર આપણે કહીએ તો એક આખી પ્રોસિજર છે, એને આપણે ફોલો કરીને આપણે એ લક્ષ્ય સુધી પહોંચી શકે. તમને એમ વિચાર આવે કે ભાઈ મારે જવું છે જુનાગઢ, તો જુનાગઢ સુરત થી ડાયરેક્ટ જુનાગઢ ન પહોંચી જવાય. એના માટે તમારે બસ પકડવી પડે અને બસ પણ તમારે જુનાગઢની જ પકડવી પડે. બીજી બસમાં બેસી જાઓ, મુંબઈ બાજુની બસમાં બેસી જાઓ તો જુનાગઢ પહોંચતા વાર લાગે. એમ આપણે પહેલા તો પ્રોપર બસની અંદર બેસવાનું છે. બસ એટલે આપણો જે હેતુ માટે આપણે કાર્ય કરવાનું છે, લાસ્ટ આપણો જે હેતુ છે કે મારે અહીં પહોંચવું છે, તો એના માટે શું શું રસ્તાઓ છે, એના માટે કઈ કઈ બસો અવેલેબલ છે, એના આધારે આપણે ત્યાં પહોંચવાનું છે. એટલે આપણા માટે એ છે કે આપણે ભાઈ ધોરણ 12 પૂરું કર્યું, હવે આવશે કોલેજની જિંદગી, કોલેજના અવસરો આવશે, કોલેજની લાઈફ આવશે. કદાચ એની અંદર આપણે દિશાઓ ભટકી ન જઈએ, આપણે આપણા લક્ષ્યથી ભટકી ન જઈએ, એના માટે
સંપૂર્ણ માહિતી આપણા પાસે હોવી જોઈએ. જેમ મારા શિક્ષક કહેતા એમ 5 વર્ષ કરેલી મહેનત 50 વર્ષની તમને શાંતિ આપશે. કાં તો તમે 5 વર્ષ મહેનત કરો અને 50 વર્ષની તમારી જિંદગી બનાવો, યા 5 વર્ષ જલસા કરો અને 50 વર્ષ મહેનત કરો. ડિસાઈડ તમારે કરવાનું છે. હું તમને ગમે એટલું માર્ગદર્શન આપી દે, છેલ્લે ઓબ્જેક્ટિવ જો તરતા હજારો વસ્તુઓ શીખવાડી શકું, પણ તરવું તો આપણા હાથમાં જ છે. આપણે સમુદ્રની અંદર પડશું તો તરવાનું તો આપણે જ છે. દુનિયા તમને માર્ગદર્શન આપી શકે, બાકી જિંદગી તો આપણે ખુદ જ જીવવાની છે. એટલે જે કંઈ પણ હું માર્ગદર્શન આપી એ માત્ર તમને દિશાઓ સૂચવીશ, બાકી ચાલવાનું તો તમારે જ છે. સંઘર્ષ તમારા જીવનમાં આવશે. હું કદાચ મારા જીવનમાં જે બન્યું એ તમારા જીવનમાં ન પણ બને, પણ મેં જે સંઘર્ષોને વેઠી, જે સંઘર્ષોને ફેસ કરીને હું જે વસ્તુઓ સુધી પહોંચ્યો છે, એ તમને થોડું ઘણું પણ જો માહિતગાર થતું હોય તો એના માટે આ વિડીયો છે. વધારે ચર્ચા ન કરતા જે જરૂરી વસ્તુઓ છે એના ઉપર આપણે ફોકસ કરીએ. સૌથી પહેલી વસ્તુ છે કે ધોરણ 12 પછી તમારે એક જ વસ્તુ પર ફોકસ કરવાનું, તમારું ગ્રેજ્યુએશન પ્રોપરલી ક્લિયર કરવાનું છે. ગ્રેજ્યુએશન યા તો તમે બીકોમ ની અંદર કરો, બીબીએ ની અંદર કરો, બીસીએ કરો, તો આ જે પણ ગ્રેજ્યુએશન છે તમારે કમ્પલસરી એક્સટર્નલ સોર્સ નહીં, કમ્પલસરી કોલેજમાં જઈને જ પૂર્ણ કરવાનું છે. મારી સાથે આ ઘટના ઘટી છે. એક્સટર્નલ કોલેજનું કોઈ મતલબ નથી, કોઈ નોકરીઓની અંદર એનું મહત્વ નથી. તમે બહારથી કોઈ એક્સટર્નલ બીકોમ કર્યો હશે તો એનું કોઈ મતલબ નથી. ગવર્મેન્ટ એક્ઝામની અંદર એનું 0 મહત્વ છે. કારણ કે એવડે કમ્પલસરી લખે છે કે ભાઈ રેગ્યુલર કોર્સ કરેલો હશે તો જ તમારું ગ્રેજ્યુએશન કન્સિડર થશે. એટલે ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ વિશે ક્યારેય જવાનું નહીં. તમને ઘણી બધી લોભામણી સ્કીમો આવશે કે ભાઈ અમારે ત્યાંથી ગ્રેજ્યુએશન કરશો, 1 વર્ષની અંદર ગ્રેજ્યુએશનની ડિગ્રી મળી જશે, 2 વર્ષની અંદર થઈ જશે, 3 વર્ષની અંદર થઈ જશે, તમારે કોલેજ જવાની જરૂર નથી, તમારે કોલેજ કરવાની જરૂર નથી. તો આ વસ્તુમાં પડતા નહીં. કોઈ દિવસ શોર્ટકટ જિંદગીમાં અપનાવવાનો નહીં. જે રસ્તાઓ છે એમાં જ આપણે ચાલવાનું છે, પણ આપણે ચાલવાનું છે કઈ રીતે એ આપણા માટે હોય. તમને અહીંયાથી ખબર હોય મારે સુરત થી અમદાવાદ જવું હોય તો રસ્તાઓ પહેલેથી છે જ. એના માટે કઈ આપણે ખેતરોમાંથી આડબીટ રસ્તાઓ નથી કાપવાના. રસ્તાઓ છે, પણ કઈ રસ્તે કેટલી સ્પીડે ચલાવવાનું એ આપણી ઉપર છે. રસ્તાઓ તો પહેલેથી છે જ, આપણે એ રસ્તાઓમાં આડબીટ પડવાનું નથી. આપણે રસ્તાઓ તો રસ્તાની રીતે જ હાલવાનું, પણ આપણે 80 ની સ્પીડે હાલો, 90 ની સ્પીડે હાલો, 100 ની સ્પીડે હાલવો, 50 ની સ્પીડે હાલવો, 40 ની સ્પીડે, એ બધું આપણી ઉપર હોય. તો રસ્તાઓમાં ક્યારેય આપણે શોર્ટકટ રસ્તાઓ અપનાવવાના નહીં. આ મારા જીવનનો ફેક્ટ, મેં અનુભવ કરેલી વસ્તુઓ છે, એટલા માટે હું તમને કહું છું. બીજી વસ્તુ, ગ્રેજ્યુએશનની સાથે સાથે તમારે કોમ્પ્યુટરના કોર્સો પણ કરવા પડશે. કારણ કે કોઈ પણ સરકારી નોકરી હોય તો તેમાં તમને કોમ્પ્યુટરનું થોડું ઘણું નોલેજ હોવું જરૂરી છે. હવે ઘણા વ્યક્તિઓને એમ થતું ભાઈ હું તો નાનપણથી કોમ્પ્યુટરનો ઉપયોગ કરું છું, મને કોમ્પ્યુટર બહુ સારું આવડે છે. ભાઈ આવડે છે એ તને ખબર છે, પણ સરકારી નોકરીની અંદર કમ્પલસરી 3 થી 6 મહિનાનો કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવો જરૂરી છે. અને એ પણ સરકાર માન્ય જે પણ ઇન્સ્ટિટ્યૂટ હોય એમાંથી જ વેલિડ ગણાશે. કોઈ આલતું ફાલતું કોઈ કરાવતું હોય તો એ ચાલશે નહીં. એટલે કમ્પલસરી જે સરકાર રેકોગ્નાઇઝ જે પણ ઇન્સ્ટિટ્યૂટ હોય, જેમાં લખેલું હોય કે ભાઈ આ સરકાર માન્ય સંસ્થા છે, અને એ લોકો મિનિમમ 3 મહિનાનો કોર્સ હોય. યાદ રાખજો, મિનિમમ 3 મહિના, મેક્સિમમ કોઈ પણ સમય પૂરતો હોય, 2 વર્ષનો હોય, વર્ષનો હોય, 6 મહિનાનો હોય, તો એ મિનિમમ 3 મહિનાનો કોર્સ તમારે કરવો કમ્પલસરી છે. એટલે તમારે જ્યારે પણ તમારું ગ્રેજ્યુએશન ચાલતું હોય, જ્યારે પણ તમે બીકોમ કરતા હો, કારણ કે કોલેજ લાઈફમાં એટલું બધું કઈ લોડિંગ હોય નહીં, એટલો બધો કઈ ભણવાનો લોડ ના હોય, તો એ સમય દરમિયાન તમારે આ કાર્ય પૂરું કરી દેવાનું. પછી ત્યારબાદ તમારું ગ્રેજ્યુએશન જેવું કમ્પ્લીટ થશે એટલે ત્યારબાદ તમે એલિજિબલ થઈ જશો કે ભાઈ હવે તમે ગવર્મેન્ટની પરીક્ષાઓ માટેના ફોર્મ ભરી શકો. તમને એમ થાય કે ભાઈ હું કોલેજના પહેલા વર્ષમાં છું ત્યારથી ફોર્મ ભરી દઉં, તો તમે એલિજિબલ નથી. ભરશો, પરીક્ષા આપશો, પાસ થશો, ડોક્યુમેન્ટ વેરીફાઈ કરશે, ત્યારે કાઢી મૂકશે, નીકળો ભાઈ, નહીં ચાલે.
તો એ સમય દરમિયાન તમારે ફોર્મ ભરવાની ચિંતા કરવાની નથી. જેવું તમારું બીકોમ પૂરું થાય અથવા તમારું બીબીએ પૂરું થાય અથવા તમારું બીસીએ કમ્પ્લીટ થાય એટલે તમે એક ગ્રેજ્યુએશનની ડિગ્રી તમારી પાસે આવી ગઈ. હવે યાદ રાખજો, ઘણા વિદ્યાર્થીઓને એમ હોય કે માત્ર આપણે ગ્રેજ્યુએશન પૂરું કરવાનું, 40% લાવી 50% લાવીને કરવાનું, એવી ક્યારેય મનની અંદર ભ્રમણા નહીં રાખતા. જેવી રીતે તમે 10, 11 અને 12માં મહેનત કરી છે એ જ રીતે કોલેજ લાઈફમાં પણ મહેનત કરવાની. સારા ટકા લાવશો તો જ તમે એલિજિબલ થશો, કારણ કે ગવર્મેન્ટની અંદર તમે જ્યારે પણ બિન સચિવાલયની એક્ઝામ આપતા હો કે કોઈ એકાઉન્ટન્ટની એક્ઝામ આપશો, કોઈ એસએમસીમાં હોય, કોઈ પણ મતલબ મ્યુનિસિપાલિટીમાં આવે, કોઈ પણ જગ્યાએ વેકેન્સી આવે તો એમાં ક્રાઇટેરિયા હોય કે ભાઈ તમે બીકોમ તો બધાએ કર્યું છે, પણ બીકોમ ની અંદર જેના 60% ઉપર હશે એ જ ફોર્મ ભરી શકશે. તો એ સમયે તમને પછી નીકળી જવું પડે. તમારે 40-50% હોય તો ત્યારે તમે એલિજિબલ ન થાવ એટલે તમે ફોર્મ ભરી શકો નહીં. પછી તમે ગમે એટલી મહેનત કરશો, એક યાદ રાખજો, એક ડિગ્રીનું જે સર્ટિફિકેટ હોય ને એની અંદર તમારા 40% આવી ગયા પછી તમને એમ થાય કે હું જ્યારે પણ ગવર્મેન્ટનું ફોર્મ ભરી ત્યારે હું બહુ મહેનત કરીશ, સારા ટકા લાવી, સારા માર્ક્સ લાવી અને હવે હું ધ્યાન આપી. તો જે સમય વીતી ગયો, જ્યારે તમારે ટકા લાવવાના હતા ત્યારે તમે ન લાવ્યા, એટલે તમે તો પહેલા એનું ફોર્મ જ ન ભરી શકો તો તમે કઈ રીતે મહેનત કરવાના એના માટે. એટલે સૌથી પહેલા તો આપણે એ ફોર્મ માટે એલિજિબલ થઈ જાય. એ જે વેકેન્સીઓ આવી છે, જે પણ ભરતીઓ આવી છે, ભરતીની અંદર એલિજિબલ થવું જરૂરી છે. ઘણાના મનની અંદર એવું હોય કે ભાઈ હવે પહેલા એવું મને ધ્યાનમાં નહોતું, એટલા માટે જ હું તમને કહું છું કે જ્યારથી જાગો ત્યારથી સવાર હોય એ વાત ચોક્કસ છે. તમે જ્યારથી જાગો ત્યારથી સવાર. મારા ઘણા એવા મિત્રો છે જેના 12મા ધોરણની અંદર 50 માર્ક્સ 50% એવા હોય જે સીએ બની ગયા છે. તો જ્યારથી જાગ્યા ત્યારથી તો સવાર છે જ, પણ આપણે આજથી જાગી જવાનું છે કે મારે બીકોમના 3 વર્ષની અંદર ધ્યાન આપવાનું છે, વ્યવસ્થિત વાંચન કરવાનું છે, રેગ્યુલર કરવાનું છે અને 3 વર્ષની અંદર મારે આરામથી 60-70% લાવવાના છે. આ બધું આવશે પછી આગળનું કામ થશે. એટલા માટે હું તમને કહું કે જીવનના અંદર જે પણ 5-6 વર્ષનો તમારો જે પીરિયડ હોય એમાં તમે સારી એવી મહેનત કરશો, સારા ટકા લાવશો તો નો છૂટકે તમે બધી પરીક્ષાઓ આપવા માટે એક એલિજિબલ થઈ જાય. એટલે તમારે ક્યારે વિચારવું ન પડે કે ભાઈ આમાં મારે ફોર્મ ભરાશે કે નહીં ભરાય, શું થશે શું નહીં. તો આ બધી વસ્તુઓ મેળવ્યા પછી જ્યારે તમે ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ થશે, 60-70% આવી ગયા ચાલો, એટલે તમે એલિજિબલ પણ થઈ જશો. તો ત્યારબાદ શું કરવાનું? હવે ઘણા વિદ્યાર્થીઓ એવું હોય કે ભાઈ રેગ્યુલર એક્ઝામો માટે ફોર્મ ભરે પણ કઈ તૈયારી ન કરે. એમને એમ થાય કે ભાઈ ગવર્મેન્ટ એક્ઝામ છે, ભાઈ ફોડી લઈશું. ઘણા સીએ ના વિદ્યાર્થીઓ હોય તો એને મનમાં એવું હોય, મારે ખુદને એવું જ મનમાં હતું કે ભાઈ મેં સીએ ની સ્ટડી કરી, મને બધું આવડતું હોય એટલે મારે કઈ વાંચવાની જરૂર નથી. આ ભ્રમણા છે. પહેલા તો આનો સ્વીકાર કરવો જ પડશે, નહીતર કેવું થશે, પરીક્ષાઓ આપશો, પાસ નહીં થાવ, રિઝલ્ટ નહીં આવે, પછી એમ થશે કે યાર મારે એટલું બધું જ્ઞાન મેળવું, મેં સીએ લેવલનું જ્ઞાન છે, સીએ નું ભણ્યો છું એટલે ઘણું ખરો નોલેજ છે મારી પાસે, પણ એક્ઝામ કોઈ ક્લિયર નથી થતી. પછી મનની અંદર એવું થશે કે ભાઈ હું બધી એક્ઝામો આપું છું, પાસ થતો નથી. આ ભ્રમણા, જ્યાં સુધી બ્રહ્મા હશો ને, જેમ ભીષ્મ પિતા બ્રહ્મા હતા એટલા માટે એમણે કૌરવોનો સાથ આપ્યો ને એમણે પેલું થયું. એટલે બ્રહ્મ નહીં રહેવાનું. બ્રહ્મમાં રહેશો તો આખી જિંદગી બ્રહ્મમાં રહેશો કે ભાઈ મને બધું આવડે છે. જ્યારે પણ જીવનની અંદર કોઈ પણ તમને એમ થાય કે હું સફળ નથી થતો, વારંવાર નિષ્ફળ થઉં છું, ત્યારે એક વસ્તુ વિચારવાનું કે મારી ક્યાં ભૂલ થાય છે. જો ભૂલને સ્વીકારશો નહીં તો ક્યારેય સફળ થશો જ નહીં. જ્યાં સુધી બ્રહ્મમાં આવીશો કે ભાઈ મને બધું આવડે છે, હું બધું જાણું છું, હું બધું કરી શકું છું, આ બધી ભ્રમણા હોય કે હું જે કરું એ જ રસ્તો સાચો છે, આ બધી ભ્રમણા હોય. ઘણીવાર આપણને નિષ્ફળતાઓ મળતી હોય, પાસ ન થતા હોય, કોઈ પેલું થતું હોય, તો પહેલા તો આપણે એક જગ્યાએ બેસીને શાંતિથી જાણવું જોઈએ કે ભાઈ ભૂલ હું ક્યાં કરું છું. એવું ના બને એક પરીક્ષા પાસ ન થાવ, 2 ન થાવ, 3 ન થાવ, 4 ન થાવ તો સમજવાનું કે ભાઈ દિશા ખોટી છે. જો એક ગાયે કદાચ આપણે આંબાનું ઝાડવું હોય, કેરી પાડવી હોય, એક ગાયે કદાચ ન પડે, 2 ગાયે ન પડે, 3 ગાયે ન પડે, 4 ગાયે ન પડે, પણ એનો મતલબ એવો નહીં સમજવાનો કે ઘા કર્યા જ કરવાના. પેલા જોવાનું કેરી ત્યાં છે કે નથી.
કેરી ન હોય, માત્ર આંબા ઉપર ખાલી આમ ઘા કર્યા કરી તો કોઈ મતલબ નથી ને ભાઈ. જ્યાં કેરી જ નથી ને હું ઘા કરું તો કેરી થોડી પડવાની છે. એમ જીવનની અંદર તમને એમ થતું હોય કે હું મહેનત કર્યા કરું, મતલબ આ રીતે પરીક્ષાઓ આપ્યા કરું, પાસ થઈ જાય, તો એ વસ્તુ ખોટી છે. એવી રીતે નહીં થાય. મહેનત કરવી પડશે, પ્રોપર જગ્યાએ કરવી પડશે. હજી હું આગળ તમને કહીશ કઈ રીતે મહેનત કરવાની હોય. અને આ બધું જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી સફળતા નહીં મળે. તમને એમ થશે કે ભાઈ હું વારંવાર પરીક્ષાઓ આપું, પાસ નથી થતો, પણ તમારી દિશા સાચી નહીં હોય તો તમે કઈ રીતે પહોંચશો? અને આ બધી વસ્તુ તમને એમ થાય કે પછી એમ થાય ભાઈ મારું નસીબ કામ નથી કરતું, મારું નસીબ આમ છે, મારું નસીબ તેમ છે. ભાઈ નસીબ તો છે જ, જે નસીબ છે એ છે જ, પણ નસીબને પણ આપણે ફેરવવા માટે મહેનત તો કરવી પડે ને ભાઈ. નસીબ તમારા કે મારા હાથમાં નથી, એ તો પૂર્વ જન્મોના જે કર્મો હશે એ આપણા નસીબ હશે. પણ મહેનત આપણા હાથની અંદર વસ્તુ છે, એટલે મહેનત તો તમારે કરવી જ પડે. એટલે સૌથી પહેલા તો કોઈ ભ્રમણામાં નહીં રહેતા કે ભાઈ જે પણ હું કરું છું, મેં આ વસ્તુની ડિગ્રી મેળવી એટલે મારી પાસે નોલેજ છે, હું વાંચીશ નહીં તોય પાસ થઈ જાય. વસ્તુ ખોટી છે એકદમ. હું તો એકદમ સ્ટ્રિક્ટલી કહું, આ ભ્રમણામાં જે રહેશે ને એ ક્યારે એક્ઝામ ક્લિયર નહીં કરી શકે. જાઓ, ગેરંટી હાથે કહું છું. કારણ કે મારો અનુભવ છે. મને એક વ્યક્તિનો ફોન રાજસ્થાનથી આવ્યો હતો, એ વ્યક્તિએ પણ આ જ મિસ્ટેક કરેલી છે. એણે મને શું કીધું, સર હું CA ની સ્ટડી કરું છું, હું એરપોર્ટની મારી એક્ઝામ છે સિનિયર આસિસ્ટન્ટની, મેં પાસ કરી દીધી એટલે મારી ઉપર ફોન આવ્યો કે સાહેબ મારી એક્ઝામ છે આ રીતે, હું CA ની સ્ટડી કરું છું અને મને તો બધું આવડે છે, તો મારે વાંચવાની જરૂર નથી. ત્યારે મેં એને ચેતવો હતો કે ભાઈ આ ભ્રમણામાં નહીં રહેતો, હું રહ્યો છું એટલે મારે 2-3 વર્ષ ગવર્મેન્ટ એક્ઝામમાં લેટ થઈ ગયો પાસ થવામાં. નહીતર હું વર્ષ દિવસ પહેલા ગવર્મેન્ટ એક્ઝામમાં પાસ થઈ ગયો હોત. પણ કઈ નહીં, જે થયું એ સારા માટે થયું. કદાચ થયો હોત તો મારે હિમાચલમાં જવું પડત. એટલે જે થયું એ બધું ઓલમોસ્ટ રાઈટ છે. પણ હું તમને એ માટે કહું છું કે આવી બધી ભ્રમણાઓમાં રહેશો તો પછી એનું રિઝલ્ટ નેગેટિવ આવશે. એ વ્યક્તિ પછી ક્લિયર ના કરી શક્યો. એનો ફોન આવ્યો કે સર હું ક્લિયર નથી થયો, મેસેજ કર્યો હતો, પણ એને મેં ત્યારે ચેતવો હતો કે ભાઈ તું આ ભ્રમણામાં નહીં રહે, તને બધું આવડે છે, મને ખબર છે ભાઈ, પણ જ્યાં સુધી તું એ વસ્તુનો બીજી વાર વાંચીશ નહીં ત્યાં સુધી તને યાદ નહીં રહે. એટલે તમારે વાંચવાનું તો છે જ. હું પહેલેથી કહું, તૈયારી વગર કોઈ પણ યુદ્ધ લડવા જશો, ફેલ થશો, નાપાસ થશો કમ્પલસરી. તમને એમ થતું હોય મેં બધું મેળવી લીધું, બધું જાણી લીધું, પણ યાર એ બધી પરીક્ષાઓ અલગ હોય, બધા યુદ્ધો અલગ હોય, બધી મેચો અલગ હોય. તમે ક્રિકેટ મેચ જોતા હો તો તમને ખબર હોય કે કોઈ વાર મેચમાં એવું બને કે 50 રન 70 બોલમાં કરવા હોય તોય ન થાય, અને કોઈ વાર એવું હોય કે ભાઈ 10 બોલમાં 50 રન કરવા હોય તોય મારી શકે. જેમ રિંકુ સિંહની મેચ હતી ગુજરાત સામે, ભાઈ 1 ઓવરમાં 30 રન જોતા હતા, બધા એમ વિચારતા હતા કે ભાઈ કોલકાતા હારી જશે, પણ રિંકુ સિંહે 5 બોલમાં 5 સિક્સ મારીને મેચ જીતાડી દીધી. તો એ તો તમારે ભ્રમણાઓમાં તો રહેવાનું જ નથી. મહેનત તો કરવી જ પડશે. વાંચવું તો પડશે જ. વાંચ્યા વગર કોઈ પરીક્ષાઓ પાસ થાય નહીં. અને કોઈનાથી થઈ ગઈ હોય તો ભાઈ કોઈ વાર આપણે શ્રીફળ ફોડતા હોય, પહેલા ગાયે શ્રીફળ ફૂટી જાય, પણ એનો મતલબ એવું નથી કે દર વખતે પહેલા ગાયે ફૂટે, બીજા ગાયે ફૂટે, ત્રીજા ગાયે ફૂટે. એટલે પહેલી ગાયે કોઈની પરીક્ષા પાસ થઈ ગયા હોય તો એનું ધ્યાનમાં ન લેવાય. 100% માંથી 99 વખત જે થતું હોય ને એ જ ધ્યાનમાં લેવાય. 1% થતું હોય ને એ આપણે ધ્યાનમાં ન લેવાય. મારા ઘણા એવા મિત્રો છે જે 12માની અંદર 50-40-50-60% આવ્યા હોય, પહેલી એટેમ્પે CA નીકળી ગયા. અમે એવા હતા કે જે 80%-90% સુધી અમારા 12માના અંદર મારા 89%. તો એ 89% આવ્યા છતાં અમે CA ક્લિયર ના કરી શક્યા. એટલે એવું જરૂરી નથી. કોઈ વાર પહેલી એટેમ્પે નીકળી જાય, નસીબ હોય, મહેનત માણસની હોય, બધું કામ કરી ગયું હોય, જે વાંચીને ગયા હોય એ વસ્તુ પૂછાઈ ગયું હોય તો તમે લખીને આવી જાઓ તો પાસ થઈ જાઓ. ઘણી વાર તમે વાંચીને ગમે એટલું ગયા હોય પણ કંઈક ઊંધું જ પૂછે તમને, અને એ સમયે તમારી બુદ્ધિ કામ ન કરે, એ સમયે તમે વ્યવસ્થિત એને જવાબ ના આપી શકો તો પાસ ન પણ થાવ. એટલે ચિંતા એ વસ્તુની નથી, પણ ચિંતા એ વસ્તુની છે કે મહેનત તો કરવી જ પડશે ભાઈ. મહેનત સિવાય કોઈ ઉપાય જ નથી. તમારે વાંચવું પડશે. જો કંઈ પણ સારું મેળવવું હોય, તમને એમ થતું હોય કે ભાઈ આ સાહેબને અત્યારે સરકારી નોકરી મળી ગઈ, કેવો જલસો છે,
શનિ રવિ રજા હોય, સારો પગાર હોય, બધાને એવું થતું હોય કે ભાઈ ઘણા સરકારી તમારા આજુબાજુ રહેતા હોય એમ થતું હોય કેટલો જલસો છે ભાઈ, પણ એ માણસે એ પાછળ કેટલી મહેનત કરી છે એ તમને ખબર છે? એ તો એ વ્યક્તિને જ ખબર હોય કે કેટલી મહેનત કરી હોય, રાત દિવસ રાત્રે 12 1 1 2 2 વાગ્યા સુધી વાંચ્યું હોય, સવારે વહેલા ઉભા થઈને વાંચ્યું હોય, છતાંય પરીક્ષાઓમાં પાસ ન થયા હોય, પાછી મહેનત કરી હોય, પાછું બધું વાંચ્યું હોય, પાછી એટલી 12 1 1 વાગ્યા સુધી મહેનત કરી હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય એમાં ગયા ન હોય, ઘણા પોતાના ઘરે પ્રસંગ હોય તોય ન ભળ્યા હોય, એટલી બધી મહેનતો કરી હોય, પછી મળે એટલે બધી સમાજને તો શું છે ભાઈ, જ્યારે સફળતા મળશે ઉગતા સૂર્યને સૌ કોઈ પૂંજે, આથમતાને કોઈ પૂંજે નહીં. એટલે તમારું જો સારું થાય છે, તમે સરકારી નોકરી પાસ કરી લ્યો તો કે ભાઈ આ વ્યક્તિ બહુ સારો છે, આણે બહુ મહેનત કરી. એ જ વ્યક્તિ જયારે નિષ્ફળ થતો હોય ત્યારે બધા એમ પણ કે ભાઈ ભણે કઈ સારું થાય નહીં. એટલે ભાઈ વાતો બધી કરે, આપણે આપણા જીવનમાં જે લક્ષ્ય હોય, આપણે જ્યાં પહોંચવાનું હોય, જે મેળવવાનું હોય એની ઉપર આપણે ધ્યાન આપવાનું. કારણ કે અલ્ટિમેટ જિંદગી તો આપણી જ છે. આપણા મા બાપને આપણે કઈ રીતે આગળ લાવવા, એમણે શું મહેનત કરી છે, એમણે આપણા માટે કેટલું બધું કર્યું છે, એ બધી વસ્તુઓને આપણે ધ્યાનમાં રાખવાનું. જ્યારે પણ વાંચવા બેસીએ ત્યારે હંમેશને માટે એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે આપણા માતા પિતાએ કેટલી મહેનત કરી આપણને ભણાવવામાં, અને આપણે આગળ જઈને એમને શું આપવાનું છે, કઈ રીતે આપણા જીવનને આપણે સારું બનાવવાનું છે. જો આયુષ્ય તો ગમે એનું ગમે એટલું હોય, જરૂરી નથી કોઈ 50 વર્ષ જીવે, કોઈ 40 વર્ષ જીવે, કોઈ 30 વર્ષે મૃત્યુ પામે, પણ જે પણ જિંદગી જીવા હોય એ જિંદગીમાં આપણે સારું કામ કરી શકીએ. આપણે નોકરીઓ મેળવ્યા પછી પણ સામાજિક કાર્યોની અંદર કામ કરવાનું હોય, સમાજની અંદર આપણે કઈ રીતે મદદરૂપ થાય, એ બધું કાર્ય કરવા માટે આપણે સૌથી પહેલા તો શું કરવું પડે? મહેનત કરવી પડે, સિદ્ધિઓ મેળવવી પડે, તો કહી શકીએ. હવે મેં કઈ મેળવ્યું ન હોય, હું રખડી ખાતો હોઉં તો હું કોઈને કઈ કહી ના શકું, પણ આપણે જીવનમાં કંઈક મેળવું હોય તો આપણે કોઈકને વાત કરીએ કે ભાઈ આ રીતે તમે જીવનની અંદર સિદ્ધિઓ મેળવી શકશો. એટલે હવે ફરી વાર આપણે આ તો થોડું મોટિવેશનલ છે ભાઈ, થોડું ઘણું જાણવું જોઈએ. રોજ આપણે ટીકડીઓ, તમને કોઈને ડાયાબિટીસની બીમારી હોય તો આપણે એક આરવાર બધી દવા પી જાય ન થાય, પણ ટુકડે 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 દવા પીવી પડે ને. ડોક્ટર આપણને એવું કે ભાઈ રોજ એક ગોળી લેવાની, નકર એમ ન કે ભાઈ 50 દિવસની એક આરવાર ગોળી લઈ લેવાની, 50 દિવસ સુધી તમારે ગોળી લેવાની જરૂર નહીં. એવી રીતે ન હોય. રોજ એક 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 ગોળી લો એટલે તમને રાહત રહે. એમ રોજ આપણે થોડું 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 કરવાનું. ઉતાવળે આંબા પાકે નહીં. તમને એમ થાય હું આજને આજ જ બધું કરી લઉં. ઘણી વાર કેવું થાય, અમુક વિદ્યાર્થીઓને આમ કંઈક સેમિનાર હોય કે આવા વિડીયો જોઈ જાય તો એમ થાય કે ભાઈ કાલ ઉઠીને તો ભાઈ આમ કરી નાખું, એટલું વાંચી નાખું, એટલું આમ કરી નાખું. પાછું 2 3 દિવસ જાય એટલે બધું પાછું પાણીમાં, પાછું હતા એવા ને એવા થઈ જાય. પણ એવું કરવાનું નહીં. રોજ થોડું 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 લ્યો એટલે તમને શું થાય? ફાયદો થાય. ઉતાવળે કોઈ વસ્તુ થાય નહીં. ઘણી વાર એવું થશે, આ મહેનત કરતા કરતા તમને કઈ આ સરકારી નોકરી કઈ એમ તુરંત નહીં મળી જાય. ઘણા બધા ફેઝ આવશે, સમાજની અંદર આપણા પરિવારમાં ઘણા પ્રોબ્લેમો આવે, આ બધું થાય જ કરે. એટલે ઘણું વાર એવું બધું થાય એટલે બહુ ધ્યાનમાં લેવાનું નહીં. આપણે મેન આપણી વસ્તુ ઉપર ફોકસ કરવાનું. મારે જિંદગીની અંદર આ વસ્તુ મેળવવી છે એટલે એના માટે આપણે મહેનત કર્યા કરવાની. એટલે સૌથી પહેલા તો આપણે પહેલી વસ્તુ શું જોઈએ કે ભાઈ ભ્રમણામાં રહેવાનું નહીં. મને બધું આવડે છે, જો આવડતું હોય તો બહુ સારું. આવડતું હોય આપણા માટે પ્લસ પોઈન્ટ હોય. કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો, તમને સારું ઘણું આવડતું હોય તો એ તમારો પ્લસ પોઈન્ટ કહેવાય કે ભાઈ તમે બીજા બધા વિદ્યાર્થીઓથી થોડાક આગળ છો. પણ જેમ કાચબા ને તમે સસલાની જે આપણે પેલા નાના હોય ત્યારે કાચબા ને સસલાની ઘણી વાર હરીફાઈ આવતી. એમાં સસલો શું થાય, બહુ ઝડપથી દોડીને પાછો આગળ જઈને બેસી જાય. કાચબો તો બિચારો ધીમે 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 હાલતો હોય. પણ સસલાને થાય એવું કે ઝડપથી બહુ દોડાઈ જાય તો આગળ જઈને સુવાઈ જાય. કાચબો ધીમે 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 હાલતો હાલતો જીતી જાય. એમ ધીમી ગતિએ જે માણસ હાલે ને, એનો આજ નહીં તો કાલ, નહીં તો પરમ દિવસે, નહીં તો 2 વર્ષે, નહીં 3 વર્ષે એ એના લક્ષ્યે પહોંચી જાય. હરીફાઈ આપણી કોઈની હારે છે નહીં. હરીફાઈ આપણી પોતપોતાની હાથે જ છે. આપણે જ સસલા, આપણે જ કાચબા છીએ. આપણે જ બધું ધીમે ધીમે આગળ વધવાનું છે. હવે ગણીને એમ થતા હોય કે ભાઈ ફલાણાનો, આપણને કોઈ કહેતું હોય ફલાણાનો છોકરો અહીંયા પોગી ગયો, એ જ્યાં પોગી ગયો હોય ને આપણે આપણી રીતે હાલવાનું છે. આપણે આપણું જીવનનું આપણને ખબર હોવું જોઈએ કે ભાઈ મારે આ વસ્તુ કરવાની છે, મારે આ વસ્તુ કરવાની નથી. એટલે એ વસ્તુ આપણને ક્લિયર હોય ને, આપણી હરીફાઈ કોઈની હારે છે નહીં.
આપણે તો માત્ર હરીફાઈ એટલી જ છે કે ભાઈ આપણે જે વસ્તુને પામવાની છે એ વસ્તુ માટે ધીમે 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 મહેનત કર્યા કરવા. જેમ કુવામાં હોય, કુવાની અંદર પેલા કેવું હતું, કુવામાં આમ દોરડાથી આમ કરી અને પછી પાણી કાઢતા કુવામાંથી. તો એ જેમ દોરડો આમ પહેલી વખત દોરડું ગઈ તો કઈ નિશાન ન પડે, પણ એ 20 વર્ષ 30 વર્ષ ગાય ગાય આખા પથરાની અંદર છે ને આમ ત્યાં આમ આખી લીટી પડી ગઈ હોય દોરડાની. એમ જીવનની અંદર તમે ધીમે ધીમે મહેનત કરો ને તો તમને બધું જ વસ્તુ આવડી જાય. એટલે પહેલા તો આપણે કોઈ વહેમમાં રહેવાનું નહીં, ભ્રમણામાં તો રહેવાનું જ નહીં કે ભાઈ મને બધું આવડે છે. બીજી વસ્તુ છે કે જે પણ પરીક્ષાની તમે તૈયારી કરો ને, હવે તમે તો બીકોમ ગ્રેજ્યુએશન કરી લીધું એટલે તમે એટલા તો એકદમ સ્થિર લેવલે પોગી ગયા હો કે ભાઈ તમને બધી સમજ પડતી હોય કે ભાઈ આ વસ્તુ કરાય, આ વસ્તુ ન કરાય. ખોટા મિત્રો હાથે નહીં રહેવાનું, શક્ય બને એટલું સારા વ્યક્તિઓ હારે રહો ને તો સારા સંસ્કારોનું ઘડતર થાય. સારા મિત્રો હોય તો સારી તમને સલાહ આપે. નબળા મિત્રો હારે તમે રહેશો, જેમને 4 વ્હીલમાં ફરવું હોય, 2 વ્હીલમાં રોજ રખડવું હોય, ચા પાણી પીવા જતા હોય, દૂર દૂર સુધી આટા મારવાનું હોય, ટાઈમ પાસ કરવાનો હોય, એ બધું ઈવડાને ગમતું હોય. આપણે એવા વ્યક્તિઓ હારે નહીં રહેવાનું. કારણ કે એનાથી શું થાય ભાઈ, એક તો તમે સમય બગાડો, તમારા જીવનનો જે અમૂલ્ય સમય હોય, આપણી યુવાન અવસ્થા એ આપણા જીવનની સૌથી અમૂલ્ય અવસ્થા કે લોકો કે એ અવસ્થામાં તમે જે પણ ધારો ને, તમે ભગવાન ધારો તો ભગવાનની ધરતી ઉપર લાવી શકો, તમે ધારો એ વસ્તુ તમે કરી શકો. એટલે એ યુવાન અવસ્થાની અંદર તમારી પાસે તાકાત હોય, બળ હોય, બુદ્ધિ હોય, આ બધું હોય. એટલે એ સમય તમારે વેડફવાનો નહીં, એ સમયનો તમારે સદુપયોગ કરવાનો. ભગવાને આ અવસ્થા આપણને આપી હોય, આ અવસ્થામાં આપણે સદુપયોગ કરી અને જેટલું બને એટલું આપણા જીવનને ઉન્નતિના માર્ગ પર લઈ જાઓ. હું ભણતરનું જ નહીં, તમે કોઈ કદાચ એવું હોય કે કોઈ ભણતા ન હોય, કોઈ સારા ધંધાની અંદર હોય, એ પણ મહેનત કરતા હોય. મારા ભાઈઓ છે ધંધાની અંદર છે, મારા કરતા પણ સારું કમાય, એ તો એ મહેનત કરે છે. એમ કોઈ પણ ધંધાની અંદર હો તો તમારે હંમેશને માટે સારી મહેનત કરવી જોઈએ, સારા મિત્રો સાથે રહેવું જોઈએ, સારા સંસ્કારોનું સિંચન કરવું જોઈએ. આ બધું કરો તોય તમે ભણો નહીં તોય ચાલે. આ બધી વસ્તુ તમારામાં હોય તો લક્ષ્મી તમારી ઘરે આવે. સારા સંસ્કારો હોય એની ઘરે લક્ષ્મી હોય. જેને સંસ્કારો કઈ હોય ને જેમ ફાવે એમ રખડતા હોય, જેમ ફાવે એમ વર્તુણક કરે, વડીલોની હારે ગમે તેમ બોલતા હોય, એ બધા આપણા કઈ સંસ્કારો કહેવાય નહીં. ત્યાં લક્ષ્મી રહે નહીં. લક્ષ્મી હંમેશા નારાયણ હોય ને રહે, અને નારાયણ ત્યાં જ હોય જ્યાં સારા સંસ્કારો હોય, સારા ઘરની અંદર સારું વાતાવરણ હોય. આ બધી વસ્તુ જ્યાં હોય ત્યાં ભગવાન રહે. એટલે આ બધી વસ્તુઓ આપણે હંમેશા સારું રાખવાનું. મિત્રો સારા રાખો, તમારથી એક કદમ ઉપર હોય ને એવા મિત્રો રાખવાના, એટલે તમને હંમેશા એનું માર્ગદર્શન મળતું રહે. સારા મિત્રો રાખવાના, જે સરકારી નોકરીમાં પોગી ગયા હોય એવા મિત્રો રાખો તો તમારા માટે ખૂબ સરસ. કારણ કે એ તમને નવી નવી વસ્તુઓની ગાઈડલાઈન આપે. કારણ કે એ બધા રસ્તાઓમાંથી પસાર થઈ ગયા હોય, એને બધી ખબર હોય. એટલે સૌથી પહેલા તો તમારે શું કરવાનું કે ભાઈ, જે પણ વસ્તુ માટે તમે ફોર્મ ભરો એનો સંપૂર્ણ અભ્યાસક્રમ વાંચી લેવાનો. હવે તમને એમ થતું હોય કે ભાઈ હું વારા ઘડીએ પરીક્ષા આપું, સાહેબ હું મહેનત એટલી કરું, આ બધી વસ્તુનું ધ્યાન રાખું, મારા મિત્રોય સારા છે, હું આ બધું કરું છતાંય વારંવાર ફેલ થાઉં છું. તો સૌથી પહેલા તો તમને અભ્યાસક્રમ ખબર હોવો જોઈએ કે ભાઈ પરીક્ષામાં શું પૂછાશે. તમે મહેનત કરો છો, આંધળી મહેનત નહીં કરવાનું, હંમેશા સ્માર્ટ વર્ક કરવાનું. ઓછી મહેનતે સારું રિઝલ્ટ આવે ને એવું કામ કરવાનું. જો મજૂરે મહેનત કરતા હોય તોય બિચારા કેવા 200-300 ની દાઢી હોય, એની 500 ની દાઢી હોય, 700 ની દાઢી હોય. એની જગ્યાએ સરકારી ઓફિસોની અંદર આપણે એસી નીચે કામ કરતા હોય, કાંઈ એટલું બધું કામ ન હોય તોય આપણો પગાર કેમ સારો એવો હોય? એનું કારણ એવું છે કે આપણે માત્ર મહેનત નથી કરવાની, મહેનતની સાથે સાથે આપણી બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવાનો. સારી મહેનત કરવાની, ટૂંક સમયમાં સારું આપણે કામ કરવાનું. સારું કામ કરશો તો સારું રિઝલ્ટ મળશે. મહેનત કરતા પહેલા આપણે જાણી લેવાનું કે ભાઈ આ પરીક્ષાની અંદર આવું પૂછે છે, આ પરીક્ષાના પાછળના જે પેપરો હોય એને જોઈ લેવાય કે ભાઈ પાછળ કઈ રીતે પૂછે છે, પૂછતા હતા. હવે આપણે આગળ ભાઈ કોઈ વાર ભાઈ ગવર્મેન્ટ એક્ઝામ હોય તો નવા નવા આવતા હોય, ભાઈ હમણાં ઇલેક્શન પતી ગયું હોય લોકસભાનું, તો કે ભાઈ લોકસભાનું ઇલેક્શન પત્યું, એમાં કેટલી સીટ આવી, કયા રાજ્યની કેટલી સીટ આવી, ને આપણા વડાપ્રધાન કોણ છે, આવું બધું વસ્તુઓનું અપડેટ રહે. આ બધું વસ્તુઓને જાણતા રહેવું જોઈએ.
તો આપણા ઇતિહાસ તો છે જ, આપણી જે ભૂતકાળની પરીક્ષાઓ લીધી હોય એમાંથી પ્રશ્નો જોવાય. આ બધી વસ્તુ તમે જાણશો, અભ્યાસક્રમ વ્યવસ્થિત જાણીને મહેનત કરશો તો મળશે. નહીતર કેવું થાય, મહેનત કર્યા કરશો ને કઈ રિઝલ્ટ મળશે નહીં. એટલે સૌથી પહેલા તો અભ્યાસક્રમ વ્યવસ્થિત જોઈ લેવાનો. અભ્યાસક્રમની અંદર શું શું વસ્તુ છે એનું કઈ રીતે વાંચન કરવું જોઈએ, આ બધી વસ્તુઓ મેળવા પછી મહેનત કરવાની. જો આપણે કઈ લાગી નથી પડવાનું, આજે તમારું રિઝલ્ટ આવ્યું, ફોર્મ આવ્યું ને દે ધનાધન મહેનત ચાલુ કરી દેવાની, એવું નથી. પહેલા તો જાણવાનું. તમે કોઈ પણ મેચ રમવા જાઓ તો પીચની ગહેરાઈ તમારે જાણવી પડે ને. બાઉન્સ બોલ આવે છે, સ્વિંગ થાય છે, દડો હરખો પડે છે કે નથી પડતો, બેટ પર આવે છે કે નથી આવતો. પહેલા દડે સિક્સ મારવા જાઓ તો કદાચ એવું થાય કે આવટાઈ થઈ જાવ. એમ આપણે કઈ તરત જ રિઝલ્ટ નથી લેવાનું. ધીમે 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 ધીમે, કારણ કે પરીક્ષાના ફોર્મ ભરો પછી તમને 2-3 મહિનાનો સમય મળે. એ સમયમાં તમારે મહેનત કરી લેવાની. ઘણા વિદ્યાર્થી, ઘણા એવું હોય કે ભાઈ ઘરની પરિસ્થિતિ સારી ન હોય તો ભાઈ ગ્રેજ્યુએશન જેવું પતે, બીકોમ એટલે પાછા નોકરી ધંધે લાગી જતા હોય. નાની મોટી નોકરી કરતા હોય, એકાઉન્ટની ઓફિસમાં હોય, 10,000, 8,000, 9,000, 10,000 પગાર હોય. એ પગારની હારે હારે એને ઘરે ચલાવવાનું હોય. ઘણાના મેરેજ થઈ ગયા હોય. મારે તો એવું હતું, મેરેજ થઈ ગયા હતા ને નોકરી કરતા. તો એ નોકરીના સમયની અંદર પણ સમય કાઢી, હું તો ઘણી વાર એવું કરતો. મારા જીવનના તો બહુ જબરદસ્ત કિસ્સાઓ છે. મહેનત એવી કરી. મારું શરૂઆતનું ગ્રેજ્યુએશન ની સાથે સાથે સીએ પણ હતું. એટલે સીએ ની પરીક્ષા 2 તો મેં ક્લિયર કરી નાખી. તો ફાઇનલમાં આપણે અટકી ગયા. ફાઇનલમાં આગળ જઈ શકતા નહોતા. ઘણી મહેનત કરી, ઘણા અટેમ્પો આપી પણ થતું નહોતું. પછી બીકોમ થઈ ગયું. તો એટલે હવે ધીમે ધીમે કેવું કે ભાઈ સીએ ના નોલેજ પર નોકરી લઈ લીધી. નોકરીમાં સારો એવો પગાર હતો એટલે ધીમે ધીમે હાલતું હતું. પણ આપણને એમ થતું કે ભાઈ એટલા પગારે આપણું જીવન હાલવાનું નથી. અને આપણે કઈ એટલા પગાર હાટું મહેનત કરી નહોતી. કારણ કે એટલી મહેનત કરી હોય પછી તમને એમ થાય કે ભાઈ 30,000 35,000 પગારમાં કઈ આપણું કામ થવાનું નથી. પગાર તો સારો જ હોવો જોઈએ. કારણ કે મહેનત એટલી કરી ને ભાઈ, આપણે મહેનત કરી એટલે આપણને એમ હતું કે ભાઈ એટલા પગારે કઈ ભેગું થવાનું નથી. કારણ કે હજી તો આપણા છોકરાઓ મોટા થાય, એને ભણાવશું, એના ખર્ચાઓ, આ તે બધું ખર્ચાઓ વધશે. એટલે આટલા પગારે કઈ આપણું ભેગું થવાનું નથી. એટલે પછી ધાર્યું હતું કે ભાઈ આપણે સરકારી નોકરી સારી એવી મેળવી લઈએ તો એક આપણી સિક્યોરિટી થઈ જાય કે ભાઈ ભવિષ્યમાં કોઈ આપણે કઈ નોકરીની ચિંતા નહીં. એટલે એ બધું તો આપણે ધાર્યું જ હતું. એટલે એની સાથે સાથે એટલે કેવું હતું કે ભાઈ હું નોકરીની હાથે હાથે હું કરતો, મહેનત કરતો જતો, વાંચતો જતો, સીએ ની તૈયારી કરતો. પછી એક વર્ષ એવું લાગ્યું કે ભાઈ હવે સીએ ને છોડી અને આપણે થોડાક સરકારી બાજુ વળીએ. કદાચ આપણું નસીબ હોય સરકારી બાજુ તો પહેલેથી આમ વિચારતો હતો જ. પણ હવે સીએ કરતા હતા એટલે એમ હતું કે ભાઈ સીએ કર્યા પછી સરકારીમાં જશું. એમ કે ભાઈ કોમ્પિટિશન ઘટી જાય. કારણ કે સીએ નું હોય એટલે સીએ આમ પણ ઇન્ડિયાની અંદર ઓછા, એટલે આપણે પરીક્ષાઓ આપશું એમાં કોમ્પિટિશન ઘટી જાય. પણ સીએ કઈ ક્લિયર થતું નહોતું. એટલે પછી આપણે શું કર્યું કે ભાઈ બીકોમ ના બેઝ ઉપર સરકારી ભરતીઓના ફોર્મ ભરવાના. પેલા શરૂઆતમાં એવું હતું કે ભાઈ આપણે સીએ કર્યું છે, આપણી પાસે નોલેજ છે, એટલે કઈ વાંચતો નહીં ને એમને પરીક્ષાઓ દેવા જતો. એટલે કઈ આપણું મેળ ખાતો નહીં. પછી ખબર પડી કે ભાઈ આ રીતે કઈ મહેનત થવાની નથી ને આ રીતે કઈ આપણું સીએ ક્લિયર થવાનું નથી ને આ રીતે કઈ આપણે ગવર્મેન્ટમાં લાગવાના નથી અને એટલા પગારે આપણું કઈ થવાનું નથી. એટલે હું શું કરતો કે ઘણી વાર ઘરેથી એમ કઈ નીકળું કે ભાઈ હું નોકરીએ જાઉં છું. પછી આખો દિવસ લાઇબ્રેરીમાં વાંચું, ટિફિન લઈને ગયો ટિફિન ખાઈ લઉં ને સાંજે એ ટિફિન લઈને આવું. એટલે ઘરવાળાને કઈ ખબર પડે નહીં કે ભાઈ વાંચે છે કે નોકરી છે. બધાને એવું હતું કે ભાઈ નોકરી. જો ખોટું બોલતો નહોતો પણ હેતુ એનો સાચો હતો. ખોટું કર્યું નહોતું જીવનની અંદર, મારા મનની અંદર ખોટું નહોતું. પણ કોઈક વાર ભગવાન કૃષ્ણ કહેતા ને સારું કરવા માટે ખોટું બોલવું પડે તો બોલી લેવાય, એમાં કોઈ પાપ ન કહેવાય. એટલે હેતુ સારું કરવાનો હતો એટલે થોડું ઘણું ખોટું હાલતું હતું. અને કદાચ ખોટું કર્યું હશે તો એ આપણે ભોગવશું. કદાચ જો ધર્મના નામે ખોટું હોય તો એ કદાચ ભોગવશું આપણે. પણ જે થયું એ સારા માટે કર્યું હતું એટલે સારું ભગવાને આપ્યું. એટલે બહુ મહેનત કરી. મેં પણ ઘણી સંઘર્ષ તો કર્યો જ તો. એવું નથી કોઈ વસ્તુ મને એમને મળી નથી. મેં તો બહુ સંઘર્ષ કર્યો. મારા સંઘર્ષની કહાનીઓ હું તમને કોઈ વાર કહીશ. તમને પણ આંખમાં આંસુ તો આવી જ જાય. એટલો બધો સંઘર્ષ છે. પણ એ જે પણ હતો, પણ તમારા કદાચ જીવનમાં એવો સંઘર્ષ નહીં આવે એવું ભગવાનને આપણે પ્રાર્થના કરશું કે એવો સંઘર્ષ ન આવે અને તમે શાંતિથી આ બધી જે પણ તમે ધાર્યું હોય જીવનની અંદર, તમારે સીએ બનવાનો ધ્યેય હોય તો સીએ બનવાનું. એવું જરૂરી નથી સરકારી નોકરીમાં જવાય. પ્રાઇવેટમાં પણ સારા પગાર ધોરણ છે.
એમાંય તે 1.5-2 લાખ રૂપિયા કમાય છે. મારા મિત્રો છે, મારી હાથે સીએ કરતા, સીએ બની ગયા, આજે એમનો લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા પગાર છે. મારી કરતા પણ ખૂબ સરસ પગાર છે અને સારી પોઝિશન ઉપર છે, મેનેજર લેવલની પોઝિશન પર છે. એટલે છે, એમણે પણ મહેનત કરી, એમને મેળવ્યું. એટલે અલ્ટિમેટ એ જ છે કે ભાઈ મહેનત તો કરવી જ પડશે. મહેનત વગર કોઈ વસ્તુ મળવાનું નથી. એટલે તમારે સૌથી પહેલા તો અભ્યાસક્રમ જાણી અને જો નોર્મલ મહેનત નથી કરવાની. નોર્મલ તો આ બધા પબ્લિક કરશે, જે પણ પરીક્ષા આપવા આવશે એ થોડી ઘણી તો મહેનત કરે જ, બધા કરે ભાઈ. ફોર્મ ભરે તો બધાના મનમાં તો એવું હોય ને ભાઈ થોડી ઘણી મહેનત કરીએ, નસીબ હશે તો લાગી જશે. પણ થોડી ઘણી મહેનત નહીં, આપણે વધારે પડતી મહેનત કરશું. આવી રીતે તમે કોઈ બિઝનેસ, કોઈ જોબની અંદર જોડાઈ ગયા હોય તો તમે આ રીતે રજાઓ મારી જેમ કરી શકો. મેં તો કર્યું છે, એટલે તમારે કરવાની જરૂર હોય તો કરાય, ના કરવાનું હોય, વ્યવસ્થિત વાંચાતું હોય, વ્યવસ્થિત થતું હોય તો તમે ના કરો તો ચાલે. એમ રાત્રિ એ તમે વાંચી શકતા હો. મારે તો રાત્રે કઈ વંચાય નહીં, છોકરાઓ હતા એટલે કઈ વંચાતું નહોતું. એટલે રાત્રે તમારે જો વંચાઈ જતું હોય તો તમારે કઈ આવી રીતે ખોટું બોલીને કે ભાઈ ઓફિસે રજા મૂકીને જાત્રે મતલબ લાઇબ્રેરીમાં વાંચવાની જરૂર નથી તો નહીં જ કરવાનું. એવું કઈ જરૂરી નથી. મેં કર્યું એ જ વસ્તુ તમારે કરવી પડે એવું જરૂર નથી. પણ એક વસ્તુ છે કે નોર્મલ જે બધા વાંચતા હોય એની કરતા આપણે થોડુંક વધારે વાંચવું પડશે તો આપણા ચાન્સ વધશે. એટલે આ બધી વસ્તુઓનું તમારે થોડુંક જાણકારી રાખવાની કે ભાઈ મારે થોડું ઘણું તો વધારે વાંચવાનું છે. પબ્લિક જે વાંચે એનાથી તો મારે થોડું વધારે વાંચીશ તો મારા માટે ફાયદો છે. અને આ બધું કરવું પડશે. અને આ રેગ્યુલર તમે કરશો એટલે 100% તમને સફળતાઓ મળશે. એટલે બીજું તો છે કે ભાઈ તમારે અભ્યાસક્રમ વ્યવસ્થિત જોઈ પછી એ પ્રમાણે પ્રોપર શેડ્યુલ બનાવવાનું, પ્રોપર વાંચવાનું. અને જે પીએસયુની તૈયારી કરતા હોય, જેમ કે પીએસયુ ગવર્મેન્ટ જ કહેવાય, એટલે ગવર્મેન્ટની અંદર જે પીએસયુની અંદર જે કામ કરવા માંગતા હોય, જેમ કે ઇન્ડિયન ઓઇલ છે, બેલ છે, ગેલ છે, એરપોર્ટ ઓથોરિટી છે. અમારે એરપોર્ટ ઓથોરિટી પીએસયુ જ છે, પીએસઈ છે, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ. તો એ જે પણ આવી રીતે જે પીએસયુમાં કામ કરવા માંગતા હોય, બેલ છે, ગેલ છે, બહુ બધા પીએસયુ છે. એની અંદર તમને એમ થતું હોય કે મારે એની તૈયારી કરવી, એમાં તૈયારી કરવા જેવી છે, કારણ કે એમાં બહુ ઓછું પબ્લિક આવતું હોય. બાકી મામલતદાર, તલાટી એ બધામાં તો અઢળક ફોર્મ ભરાય ભાઈ. એ બધા કરતા તો હું તમને વિશેષ કહું તો આ બધી જે પીએસયુની જોબ હોય એમાં શું છે, પબ્લિક ઓછું હોય એટલે તમારા ચાન્સ વધી જાય. પછી પબ્લિક વધી જાય તો કેવું થાય કે ભાઈ એમાં પછી નસીબ ઉપર વયું જાય. આમાં નસીબ નહીં, આમાં મહેનત કરો, વ્યવસ્થિત તૈયારી કરો, પ્રોપર સિલેબસને વાંચીને કરો તો તમને મળે આરામથી. એમાં કઈ એવું કઈ ધાડ મારવા જેવી વસ્તુ નથી. અને ટેન્શન નહીં લેવાનું, કોઈ વસ્તુનું ટેન્શન જીવનમાં નહીં રાખવાનું. થશે ભાઈ, થવાનું હશે એ થશે. પણ એક વસ્તુ છે કે મહેનત આપણે પૂરેપૂરી આપી દેવાની. આપણે હંમેશા વાંચવા બેહીએ ને, હું તો ખરેખર જ્યારે વાંચવા બેસતો ને ત્યારે આમ આંખું બંધ કરી અને પહેલા તો મારા જીવનના જે મેં સંઘર્ષો કર્યા હોય ને એ બધું યાદ કરતો કે ભાઈ મેં બહુ મહેનત કરી છે. પછી માતા પિતાને યાદ કરતો કે એમણે પણ મને અહીંયા સુધી પહોંચાડવા માટે બહુ મહેનત કરી. પછી આપણે આપણા ઈષ્ટદેવને યાદ કરવાના. આપણે જે પણ માતાજીને માનતા હોય, જે પણ કૃષ્ણ ભગવાનને, શિવ, રામ જેને માનતા હોય એ ઈષ્ટદેવને યાદ કરવાના કે હે ભગવાન, હું જે કંઈ પણ કરું સાચા દિલથી મહેનત કરું અને જે મારા ભાગ્યમાં હશે તમે મને આપશો, એમાં નો ડાઉટ. મારા ભાગ્યનું જે હશે એ મને મળશે, પણ હું મહેનત દિલથી કરું ને. આ બસ એટલી વસ્તુ તમારે રોજ સવારે ઉઠી જ્યારે પણ વાંચવા બેસો ને ત્યારે આ વસ્તુને હંમેશા યાદ કરજો. તમને આનાથી ઘણો ફાયદો થશે. અને એક મહત્વની વસ્તુ, માતા પિતાને હંમેશા રોજ પગે લાગો ભાઈ. બીજું કઈ જીવનમાં મેળવો કે ન મેળવો, માતા પિતાને પગે લાગજો, કારણ કે સાચા ભગવાન એ જ છે. આ વસ્તુને હંમેશા જીવનની અંદર હું તો મારે એટલું બધું નથી, પણ છેલ્લા 4-5 વર્ષથી જ્યારથી મને સમજમાં આવ્યું કે ભાઈ આ વસ્તુ કરાય, ત્યારથી હું હંમેશા રોજ ઘરની બહાર નીકળું એટલે પપ્પા તો સવારે વૈયા ગયા હોય એટલે કદાચ એમને તો પગે લાગવાનો બહુ સમય નથી મળતો, કારણ કે હું ઊભો થાવ એ પેલા વૈયા ગયા હોય. એટલે પપ્પાને તો પગે લગાતું નથી, પણ મમ્મીને તો રોજ સવારે ઘરની બહાર નીકળી એટલે આપણે પગે લાગવાનું. એટલે તમારે એવું બને કે ભાઈ પપ્પા તમારા નોકરી ધંધે જતા હોય, તમે ઊભા થાવ પેલા વૈયા ગયા હોય તો કઈ વાંધો નહીં, માતા અને પગે લાગી લો એટલે બધું આવી જાય. 68 તીરથ આપણા એમાં જ છે ને, એ જ ભગવાન છે. એને જ રોજ કહેવાનું કે હે મારી માવડી, હું તમને પગે લાગુ, જે કંઈ પણ મહેનત કરી શકું, ખોટું ન કરું, અનીતિનું એક કાર્ય ન કરું, નીતિના કાર્યથી હું આગળ વધું, એવી રીતે હંમેશા કહેવાનું. અને આવશે ભાઈ,
પરમાત્માને પગે લાગો કે ન લાગો, માત પિતાને પગે લાગશો એટલે તમને મળશે જીવનમાં સફળતા. આ તો મારા અનુભવની વાત છે. મેં જે અનુભવ મેળવ્યો છે જીવનમાં, એના આધારે હું તમને કહું છું. એટલે ફરી એકવાર કહું, જેમને પણ જીવનની અંદર કંઈક મેળવવું છે ને, જો આમાં મોટિવેશનની કોઈ વાત જ નથી. હું તમને હજારો શબ્દો કહી દઉં, લાખો કલાકો સુધી હું તમને કહું ને, પણ જો તમારા અંદરથી ધગશ હશે ને, તમને અંદરથી એમ થતું હોય છે ને કે ભાઈ મારે જીવનમાં કંઈક કરવું છે, તો પછી આ બધી વસ્તુની કોઈ જરૂરત જ નહીં પડે. મને કોઈ દી કોઈએ કાંઈ કીધું નથી કે ભાઈ તું આવી રીતે મહેનત કરજે, આમ કરજે, ફલાણું કરજે, આવું કરજે. પણ એક જીવનની અંદર એક હતું કે ભાઈ આ વસ્તુ આપણે કરવું છે ને આપણે પામવું છે. એટલે જેના મનની અંદર એવું હોય છે ને કે મારે જીવનમાં કંઈક કરવું છે, મારે માતા પિતા માટે કંઈક કરવું છે, મારે મારા સમાજ માટે કંઈક કરવું છે, તો એ કરશે. બાકી ભાઈ તમે ગમે એટલા સોટી મારશો, જે ભણવાનું જેને નહીં ગમતું હોય ને એને તમે ધક્કા મારીને ભણાવશો ને તોય ભણશે નહીં. એને કદાચ દુનિયાનો મોટામાં મોટો મોટિવેશનલ માણસ આવીને એને કહે ને, આજે કહેશે ને તો આજે કદાચ મગજમાં રહે, પાછું 3 દિવસ પછી પાછું ભૂલી જાય. એટલે આપણે જે માણસને અંદરથી હોય ને, ભીતરથી, જો મને એક વાક્ય યાદ છે કે જે માણસના ભીતરની અંદર મોટિવેશન હશે ને, એને બાહ્ય મોટિવેશનની કોઈ જરૂર નહીં હોય. એને અંદરથી જેને આમ એમ હશે ને કે મારે આ ધગસ છે, એને એમ હશે ને કે મારે આ કરવું છે, એ કરશે જ. એને પછી કઈ બહાર ગમે એ થાય એની હારે એને કોઈ મતલબ નથી. એટલે આપણે હંમેશા આપણે અંતઃકરણથી આપણે વિચારવાનું કે આપણે મહેનત કરવી છે, મહેનત કરીને આગળ વધવું છે અને આપણે આ સિદ્ધિઓ મેળવવી છે. એટલે સંઘર્ષ તો રહેશે જ. ઘણાને એમ થાય કે ભાઈ સાહેબ મેં બહુ મહેનત કરી, કઈ મળતું નથી, આમ થાય. પણ એક વસ્તુ યાદ રાખજો, મારા જીવનનો કિસ્સો પછી તમને આગળ કહીશ કઈ રીતે. મારું તો આમ છેલ્લું પગથિયું આમ ગણો તો છેલ્લું પગથિયું, ને આગળ પહેલું પગથિયું ગણો તો જીવનનું પહેલું પગથિયું. છેલ્લેથી પહેલે પોખતા બહુ સંઘર્ષ થયો. મેં સફળતાનું એક સ્ટેજ અને મારું નિષ્ફળતાનું છેલ્લું સ્ટેજ, એ બે આમ એકબીજા જોડાયેલા જ હતા. જો કદાચ મેં નિષ્ફળતાના છેલ્લા સ્ટેપે જો મેં છોડી દીધું હોત ને તો કદાચ હું સફળતા તરફ વળ્યો ન હોત. એટલે એવું બને જીવનમાં છેલ્લો આ તમારો છેલ્લું વખત તમારી નિષ્ફળતા હોય. તમને શું ખબર, આવનારી પરીક્ષા આપો ને તમે પાસ થઈ જાઓ, સારા અધિકારીઓ બની જાઓ. એટલે એવું મૂંઝવણમાં નહીં પડવાનું કે ભાઈ મને મળતી નથી સફળતા તો હું શું કરું. ઘણા તો આમ મનની અંદર એટલું બધું લઈ લે કે ભાઈ હું તો આત્મહત્યા કરી લઉં, આ કરી લઉં, તે કરી લઉં. એલા ભાઈ એવું બધું કંઈ કરવાની જરૂર નથી. જીવનમાં બીજું બધું ઘણું છે. એલા ભાઈ ખાલી ભણી લેવાથી કઈ વસ્તુ મળવાની નથી. અને કઈ ધાર્યું હોય થાય, ધાર્યું ધણીનું થાય, ભગવાનનું થાય. આપણે ધારીએ ને આપણું કીધું થાય તો આપણામાં ભગવાનમાં ફરક હું. એટલે કઈ એટલું બધું લોડિંગ નહીં લેવાનું મગજમાં કે ભાઈ આ મને મળ્યું નહીં તો હું આમ કરી નાખું, ફલાણું કરી નાખું, ઢીંગણું કરી નાખું. ઘણા તો ઘર છોડીને વિયા જાય ને આમ. એ બધું કઈ કરવાનું નહીં ભાઈ. એ બધું માનસિકતા આપણી ખોટી હોય ને તો જ થાય. જે નબળા મનના માનવી હોય ને એને આવા બધા વિચારો આવે કે આમ કરી નાખું, તેમ કરી નાખું. કાંઈ થાય નહીં ભાઈ. જો તમને જ્યારે પણ નિષ્ફળ થાવ ને, ઘરે આવવાનું, શાંતિથી આંખો બંધ કરીને બેહવાનું. થોડુંક આમ હૃદયની અંદર દુઃખ લાગે તો મંદિરે જઈને બેસી જવાનું શાંતિથી. ભગવાનને આમું જોવાનું કે ભાઈ તે જે આપ્યું, જો સારું કરી તોય તારું, નહીં કરે તોય આપણા મા બાપ એ જ છે. આપણા જન્મ લીધા એ મા બાપ તો છે જ, પણ આપણા સાચા મા બાપ કોણ છે? ભગવાન. એટલે આપણે ભગવાનને જઈને કહેવાનું કે ભાઈ તું જે મને મળશે ને એમાં હું રાજી છું. જે તે સારું જ કર્યું હોય ને. ભગવાન કોઈ દી કોઈનું ખોટું કરે નહીં. આપણા મા બાપ આપણે ગમે એવા હોય, સારા હોય, ખરાબ હોય, તો મા બાપ કોઈ દી એમ કે મારો દીકરો બહુ ખરાબ છે, આમ કરે છે, ફલાણું કરે. મા બાપને તો હંમેશા દીકરાઓ વાલા જ હોય, એમ ભગવાનને આપણે વાલા જ હોય. ભગવાન આપણે કોઈ દી ખોટું કરે નહીં. કદાચ આપણો સમય નબળો હાલતો હોય, આપણો સમય સારો ન હોય તો થોડું ઘણું મુશ્કેલીઓ આવે, પણ એનો મતલબ કે આપણે નાસી જઈએ ભાઈ, આત્મહત્યા કરી લેવાનું ને આ કરી લેવાનું. ઘણા વિદ્યાર્થીઓને હું જો 12માં 10માની અંદર 90% આવ્યા હોય, પછી પાછા આમ પહેલો બીજો નંબર નો આવે એટલે આત્મહત્યા કરી લઈને આમ નિરાશ થઈને આમ બેહી રહીને. એવું બધું નહીં કરવાનું. એવું કઈ જીવન નથી. જીવનની અંદર તો બહુ ભાઈ સંઘર્ષ છે. હજી તો તમે જોયું નથી. જીવન તો હજી બહુ સંઘર્ષમય આવશે. હજી તમે પરીક્ષાની તૈયારી કરતા હો તો ઘણી વાર કેટલી પરીક્ષાની તૈયારી કરો, પાસ ન થાવ. પાસ થઈ ગયા હોય તો સારો સ્ટાફ ન મળે, સારી જગ્યાઓ ન મળે. નોકરી કરતા હોય ને સારો પગાર હોય, સારા બોસ ન હોય, સારા મિત્રો ન મળતા હોય. આ બધું તો મળ્યા જ કરે ભાઈ. જીવન આને જ છે. સીધી લીટીમાં જીવન નથી. જીવન ઉપર નીચે હોય ને
ત્યાં જ જીવન છે. એટલે બધું મળ્યા કરે, એટલે ચિંતાઓ નહીં કરવાની. આપણે તો ફોકસ એટલું જ ભાઈ મારે આ સફળતાઓ મેળવવી છે ને મારે આ કામ કરવું છે. અને હાથે હાથે કદાચ ટાઈમ મળે તો સામાજિક કાર્ય કરતું રહેવાનું. માત્ર ભણવામાં જ ધ્યાન આપવાનું એવું નહીં. તમને ભણતરમાંથી કલાક 2 કલાકનું, મને તો યાર ખરેખર અત્યારે રિયલાઇઝ થયું, બાકી કરવા જેવું છે. રોજ તમને એમ થાય કે અઠવાડિયે મારે 1 કલાક સમાજ સેવા કરવી, તો કઈ ગરીબ બાળકો હોય, ગરીબ કોઈ એવી અનાથ આશ્રમ હાલતું હોય, કોઈ અંધ વ્યક્તિઓનું આશ્રમ હાલતું હોય, વિકલાંગ વ્યક્તિઓનો આશ્રમ, ત્યાં 1 કલાક જઈ આવવાનું. રોજ રવિવારે ટાઈમ કાઢીને 1 કલાક જાઓ ને, તમારું મગજ ફ્રેશ થઈ જાય. તમને ખબર પડે કે યાર દુનિયામાં ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે. તમે ગરીબ બાળકોને જુઓ ને તો તમને એમ થાય કે યાર ભગવાને તો આપણને ઘણું બધું આપ્યું છે. અને કદાચ આ સફળતાઓ ન મળે તો કાંઈ વાંધો નહીં, ઈશ્વરે તો આપણને ઘણું બધું આપ્યું છે. આ બધી વસ્તુ તમે જોવો તો તમને ખબર પડે. બાકી તમે સારા વ્યક્તિઓને જોવો એટલે તમને એમ થાય કે ભાઈ મને કઈ ભગવાને આપ્યું નથી, કમ્પ્લેન કરશો. આ બધી વસ્તુ નહીં કરવાની. આ બધા વ્યક્તિઓને જોવો ને, અંધ વ્યક્તિઓને, જે આંખે આંધળા હોય, વિકલાંગ હોય, પછી નાના બાળકો, હું તો જાઉં સેવામાં, મને ખબર છે. કારણ કે અમુક બાળકોના મા બાપ ન હોય, બિચારા એકલા રહેતા હોય, ખાવાનું ન મળે, 3 ટકનું ભોજન ન મળે. આપણને એ બધું તો મળતું હોય, એટલે આપણે એ બધી વસ્તુમાં કઈ બહુ ધ્યાન નહીં આપવાનું કે ભાઈ મને આ નથી, મારા ઘરવાળા સપોર્ટ નથી કરતા. ભાઈ ઘરવાળા આપણને સપોર્ટ કરતા જ હોય. આપણા મા બાપ ભાઈ આપણી કરતા વધારે એને આપણી ચિંતા હોય. એટલે ઘણા એમ કે મને મમ્મી પપ્પા કઈ બહુ સપોર્ટ નથી કરતા, મારે ભણવું છે. એટલે ભાઈ બધું કરે, આપણાની અંદર તેવડ હોય ને તો બધું જ થાય. એટલે બહુ કઈ ચિંતાઓ નહીં કરવાની, મહેનત કરવાની, શાંતિથી ભણવાનું, લખવાનું, મહેનત કરો. જેટલી મહેનત કરશો એટલું મળશે. ચાલો આજના દિવસ માટે એટલું. ઘણું બધો ટાઈમ કાઢી નાખ્યો આપણે, લગભગ પોણા કલાકનો વિડીયો બની ગયો. પણ તમારા માટે જ છે, મારે તો કઈ નથી ભાઈ. ઘણા જોવે ન જોવે, મારે તો 1 વ્યૂ આવી જાય, 1 જણો જોવે ને એની જિંદગી સુધરી જાય તો આપણે બહુ છે. આપણે તો મેળવી લીધું છે. એટલે આપણે કઈ હવે મને કઈ કદાચ આમાં 2 વ્યૂ ઓછા મળે કઈ મારો પગાર કપાઈ જાય એવું નથી. મારે પગાર મળે છે, મહિનો થાય એટલે ભાઈ મહેનતનો પૈસો મળે. એટલે એ તો બધું મળે છે. પણ આપણને તો શું છે કે ભાઈ આ વિડીયોથી કોઈકની જિંદગી સુધરતી હોય, કોઈનું જીવન સારું થતું હોય, કોઈનું સારા અર્થે જતું હોય, તો આપણું જીવન સફળ માનજે. મારે તો એક મિત્ર છે, હું તમને એનો એક કિસ્સો, હવે 5 મિનિટનો ટાઈમ આપો તો આપણે એ વસ્તુ સાંભળે, તમને મજા આવશે ખરેખર જીવનની અંદર. એક મારો મિત્ર છે, મારી યારે નોકરી કરતા હતા, આગળની હું કંપનીમાં કામ કરતો ત્યાં. એ બિચારાને જીવનની અંદર ભણવું હતું, પણ કેવું કે એના પપ્પા નાની ઉંમરમાં ગુજરી ગયા. હવે 2 ભાઈઓ, રેડી, આ સાંભળજો, બહુ જીવનની અંદર ઉતારવા જેવી છે કહાની. એ 2 ભાઈઓ હતા, અને રિયલ લાઈફ સ્ટોરી છે. હું તમને કદાચ નામ જોતું હોય ફોન કરજો, એ વ્યક્તિ નંબર આપી તમને. એ 2 ભાઈઓ હતા. હવે એ ભાઈઓ એવું નક્કી કર્યું કે નાનો ભાઈ ભણશે, મોટો ભાઈ નોકરીએ લાગી જાય. રેડી, કારણ કે પપ્પા વિયા ગયા એટલે ઘરનો કારોબાર તો સંભાળવો પડે ને ભાઈ. તમે ગમે એટલું ભણો પણ ખાવા માટે આપણે જોઈએ ને, 3 ટાઈપનું ભોજન જોઈએ, ઘર ચલાવવા માટે પૈસા જોઈએ, આ બધી વસ્તુ જોઈએ. એટલે એના જીવનનો આ હકીકત કિસ્સો છે, હું તમને કહું. એ 2 ભાઈઓ હતા. એ 2 ભાઈઓએ કેવું નક્કી કર્યું કે ભાઈ મોટો ભાઈ કામ કરશે, નાનો ભાઈ ભણશે. નાનો ભાઈ ભણી લે પછી પાછો મોટો ભાઈ ભણશે. પણ બન્યું એવું કે નાનો ભાઈ ભણીને નોકરીએ લાગ્યો. આપણે L&T કંપનીમાં, સુરતમાં જ છે, હજીરામાં L&T કંપનીમાં લાગ્યો. એટલે કેવું થયું કે 2-3 મહિના એ કામ કર્યું, પછી એમની આંખમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો, આંખની અંદર નીકળ્યા લોહી આવી જાય ને એવું બધું થઈ ગયું. એટલે એ નાનો ભાઈ પાછો નોકરી એની બંધ થઈ ગઈ. હવે મોટા ભાઈને ભણવું હતું, પણ આ પાછું કુદરતે આખું અલગ ચેપ્ટર બનાવી દીધું એનું. એને ધાર્યું હતું કે ભાઈ નાનો ભાઈ ભણી નોકરીએ લાગે પછી મોટો ભાઈ પાછો ભણશે. પણ બન્યું આખું ઊંધું જ. કારણ કે કુદરતે ધાર્યું હોય જ થાય. તમે ગમે એટલા પ્લાનિંગ કરો, તમે ગમે એટલું ધારો, એ વસ્તુ કુદરતે જે નક્કી કર્યું હોય જ થાય. એટલે થયું કેવું, મોટા ભાઈને ભણવાનો સમય આવ્યો, નાના ભાઈની નોકરી ચાલુ. તો 2 મહિનામાં પાછો એને આંખનો પ્રોબ્લેમ આવ્યો, એટલે એની નોકરી છૂટી ગઈ. 30 દિવસ સુધી રજા રાખી તો કંપનીમાંથી છોડી દીધો એને. હવે એવું થયું કે ભાઈની નોકરી પાછી છૂટી ગઈ, મોટો ભાઈ ભણવા કઈ રીતે જાય? એટલે મોટા ભાઈએ પછી પાછું નોકરી ચાલુ કરી દીધી. નાના ભાઈની કંઈક ટ્રીટમેન્ટ લીધી, કંઈક મોટા હોસ્પિટલમાં લઈ ગયા, ને એને 6-7 મહિના વરદી સુધી ટ્રીટમેન્ટ લીધી. ત્યાં સુધી તો પછી નોકરીએ. એટલે આમ કરતા કરતા એનો સમય વીતી ગયો મોટા ભાઈનો. હવે મોટા ભાઈ મારી હારે કામ કરે. એ ભાઈને ઘણી વાર અમે આમ મિત્રથી પણ વિશેષ ભાઈ જેવું અમારું બેયનું વર્તન હતું. મારી નીચે કામ કરતો, હું સિનિયર હતો, એ આસિસ્ટન્ટ લેવલનો કામ હતું એનું. પણ એકદમ બહુ ભાઈઓની જેમ અમે રહેતા. હજુ પણ અમે એકબીજાને મતલબ અઠવાડિયા કે 10 દિવસે ફોન કરીએ, ભાઈઓ જેવું. આજે હું ગવર્મેન્ટમાં આવી ગયો, પણ તોય અમે બે એકબીજાની
એ ભોજનમાં એટલી મજા કરતા ને અમે આમ એકબીજા ભાઈઓની જેમ રહેતા. ક્યારે એવું નથી મેં વિચાર્યું કે મારી નીચેનો સ્ટાફ છે, ક્યારે એને એવું નથી વિચાર્યું કે આ મોટા મારથી ઉપરના, ઉંમરમાં એ મારથી મોટા અને લેવલમાં હું મોટો અને એ નાના. એટલે અમે બે ભાઈઓની જેમ જ રહેતા. એટલે પછી તો મેં એને હું એરપોર્ટની નોકરી લાગી એટલે એ છોડી દીધું. પણ એ ભાઈ યાર ખરેખર બહુ દિલથી માણસ. એમનો પગાર બહુ ઓછો હતો પણ દિલ એટલું બધું હતું ને યાર. એને મને બોલો, મેં જોબ છોડી, મને સારી નોકરી લાગી. એને ખુદે માનતા રાખી હતી કે ભાઈ આ ભાઈને સરકારી નોકરી, એને ખબર કે સરકારી નોકરીની તૈયારી કરે તો એને માનતા રાખી હતી કે ભાઈ આને સરકારી નોકરી લાગી જાય તો હું ગણપતિ બાપાને ત્યાં મંદિરે આવીને શ્રીફળ ને ગુલાબનું ફૂલ ચડાઈ જાય. તો જેવી મારી નોકરી લાગી, ભાઈ ભાઈ જ આવી નોકરી. નગર ભાઈ હું કોઈ દી એને જાણતો નહોતો, મિત્ર તરીકે હોય કદાચ, આપણે ઓફિસોની અંદર કામ કરતા જ, ભાઈ એટલો બધો લગાવ ન હોય પણ આમ ભાઈ જેવો લગાવ. એને ખુદને એ માનતા પૂરી કરી. અમે બે ગયા પછી એમણે એના જીવનની ઘણીવાર અમારી કથાઓ, અમે આમ ફ્રી થતા તો એકબીજાના જીવનની વાતો કરતા કે ભાઈ મારા જીવનની અંદર આ ઘટનાઓ ઘટી. તો એને મને આ ત્યારે વાત કરી હતી. એટલે ત્યારે એ વસ્તુનું પછી બહુ જિજ્ઞાસુ માણસ, ખરેખર એ માણસ બહુ જિજ્ઞાસુ માણસ. એને આમ શીખવાની બહુ ધગશ. ભલે એને પરિસ્થિતિ ગમે એવી હતી પણ શીખવાની બહુ જિજ્ઞાસા વૃત્તિ, એને શીખવાની બહુ મજા આવતી એને. એટલે હું જયારે એરપોર્ટમાં લાગી ગયો એટલે રેગ્યુલર ઇન્ટરવલ પર ફોન થતા. પછી એને મને પૂછ્યું કે હવે મને આવડા કંપની વાળા તમારી જગ્યાએ ઓફર કરે છે સિનિયર લેવલની, તો શું મારે લેવું જોઈએ એમ. એને ખુદને ભરોસો નહોતો કે હું આ વસ્તુ માટે લાયક છું કે નહીં. એને ખુદને આમ ડર સતાવતો કે ભાઈ હું આ વસ્તુ માટે સિનિયર પોઝિશનમાં લાયક છું કે નહીં. મારી પાસે એટલું બધું જ્ઞાન નથી, આ તો તમે બધું શીખવાડતા એટલે મળતું. મેં એને એક જ વસ્તુ કીધી, ભાઈ તું તારા ઉપર ભરોસો રાખજો. કૃષ્ણ ભગવાન હતા અર્જુનની હારે, પણ અર્જુનમાં તાકાત તો હતી ને. કૃષ્ણ ભગવાન ભલે એની હારવાર હતા પણ અર્જુનની સામર્થ્ય તો હતું ને. અર્જુન એ દ્રોણાચાર્યના એકદમ બેસ્ટ શિષ્ય હતા યાર. એને ખુદને જયારે એ આમ બધા હથિયાર બથિયાર છોડી દીધા, તમે ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય વાંચો તો અર્જુન વિષાદ યોગની અંદર તો અર્જુન તો પડી ભાંગ્યો હતો. એને તો એમ થઈ ગયું કે મારે યુદ્ધ લડવું જ નથી, કારણ કે બધા સગા સંબંધી મારી સામે છે. હું આ બધાને મારીને મને મળશે રાજ તો હું ભોગવી છે ને કોની હારે. એવું બધું આમ વિષાદ થઈ ગયો. એવી રીતે આ મિત્ર મારો મને કે ભાઈ હું કઈ રીતે આ બધી પોઝિશન લઈને હું કઈ રીતે કામ કરી. મેં એને એક જ વસ્તુ કીધી, ભાઈ તારી અંદર બહુ સામર્થ્ય છે, તારી અંદર તાકાત છે ભલામણા, તું કરી શકી. અને તારે કોઈ પણ જગ્યાએ જરૂર પડે તો અટવા, તું મને ફોન કરજે તમ તારે. હું 24 કલાક 7 દિવસ તારી સેવામાં. બસ આનાથી વિશે શું હોય. એટલે એને એમ થયું કે વાંધો નહીં, હાલો હું ગમે ને અટવાય તો આ વ્યક્તિ તો મને મદદ કરશે એમ. એટલે એને પછી ઓફર કરી. એટલે આપણે મારા મિત્ર, એટલે મારા ભાઈ મિત્ર છે આ જીગરભાઈ, એમણે એક્સેપ્ટ કરી લીધી કે આ વાંધો નહીં, કાંઈ નહીં, હાલો હું આ પોઝિશન માટે મતલબ એક્સેપ્ટ કરું છું એમ પોઝિશન. પછી જેવું એમનો પગાર વધ્યો, એમનો બિચારાનો પગાર બહુ ઓછો હતો, પછી પગાર વધ્યો એટલે તરત મારી ઉપર ફોન આવ્યો. મને કે યાર ખરેખર દિલથી હું તારો બહુ આભાર વ્યક્ત કરું છું. અને રોવા માંડ્યો આદમી. એટલે મેં એને કીધું રોવાય નહીં ભાઈ, જે પણ વસ્તુ તને મળી છે ને એ તારી ક્ષમતાને આધારે તને મળી. હું તો માત્ર માર્ગદર્શક હતો. હોય મેં તને કીધું અને તારો પગાર વધ્યો એવું નથી. તારી તાકાત હતી એટલે તને આપ્યો છે. તારું સામર્થ્ય જોઈને કંપનીએ આપ્યું છે, કે મને જોઈને નથી આપ્યું. એટલે તે તને જે મળ્યું છે ને એ તારું જ છે અને તે જ મેળવ્યું છે, તારી મહેનતથી જ મળ્યું છે. હું તો માત્ર માર્ગદર્શક હતો. અને એ ખરેખર રોયો હતો. અને માણસ એમને મને કીધું કે ભાઈ પહેલો પગાર આવ્યો છે તો મારે તારા હાથે આમ તને આપવો છે અને પછી મારા ઘરે આપવો. મેં એને કીધું ભાઈ આ બધી વસ્તુ છે ને એ તારા મમ્મીને આધારે, તારા મમ્મીએ સારા કામ કર્યા હશે, કોઈના હારાના આહુડા લૂછ્યા હશે એટલે તને મેળવ્યું હોય. આ બધી મહેનત તારી અને તારા પરિવારની છે, આમાં મારો કોઈ હાથ નથી. એટલે મેં કીધું આ પહેલો પગાર તું મને આપવાનો હતો ને, મને નહીં આપતો. હું તો કાંઈ નથી ભાઈ, હું તો તારા માટે એક માધ્યમ છું. તું એક કામ કરજે, તારા મમ્મીને જઈ અને હાથમાં આપજે ને એને પગે લાગજે કે આ મારો પહેલો પગાર વધીને આવ્યો છે. અને આ એ જ છે તારું જીવનનો. માત પિતા જ આપણા મેન છે ભાઈ. હું તમે કઈ નથી. એની વગર આપણું અસ્તિત્વ જ નહોતું એમ સમજો. એની વગર આપણે આવત જ નહીં એ દુનિયામાં. એટલે સૌથી પહેલા તો આપણા મા બાપ જ જે છે એ ભગવાન છે. અને એ માણસ બહુ ખુશ થઈ ગયા. અને મમ્મી પણ ખુદ મને મળવા આવ્યા હતા અને મારી ઘણી પણ પુસ્તકો પણ મને આપ્યું. ને હજી પણ એને જ્યારે પણ જરૂર પડે ત્યારે. એટલે હું જીવનની અંદર તમને આ કિસ્સો એટલા માટે કરું કે તમને આ બધી ઓપોર્ચ્યુનિટી મળે છે ભણવાની. ઘણા વ્યક્તિઓને તો બિચારાને જીવનમાં ભણવું હોય પણ એને સમય ન મળે.
એના માતા પિતાની એવી પરિસ્થિતિ હોય, ઘરની એવી પરિસ્થિતિ હોય, ભણવું હોય પણ ભણી ન શકે, તો શું કરે એમ. એટલે આ બધું તમને જ્યારે પણ મળે ને ત્યારે તમારે એનો એક્સેપ્ટ કરવાનો, સમયનો ઉપયોગ કરતા શીખો. જેને નથી મેળવ્યું એ બિચારા તો એને મેળવવા માટે કેટલા આમ ઓલા અધીરાપણું થતું હોય એને. એટલે આપણને આ સમય મેળવ્યો હોય ને, આપણે હંમેશા સદુપયોગ કરવાનો. આવા વ્યક્તિઓનું જીવન ચરિત્ર વાંચવું જોઈએ. અને હું તો કહું, આવા વ્યક્તિઓનું જીવન ચરિત્ર લખાવવું જોઈએ. તો દુનિયાને ખબર પડે કે માણસની અંદર ધગસ તો છે જ, પણ એ ધગસને મેળવવા માટે કેટલી મહેનત કરતા હોય છે. એટલે આપણે ત્યાં હંમેશા મહેનત કરતું રહેવાનું. અને આ બધી વ્યક્તિઓમાંથી શીખવાનું કે આપણને જે સમય મળ્યો છે એમાં આપણે સદુપયોગ કરવાનો. અને બસ બોલવા માટે તો મારી પાસે બહુ બધું છે. મારા જીવનમાં તો બહુ બધા કિસ્સાઓ છે. હું આમ તમે કદાચ સાંભળવા બેસો તો હું કલાકોના કલાકો સુધી બોલી શકું, એટલું સામર્થ્ય છે મારામાં. અને મને બોલવાનો બહુ ઇન્ટરેસ્ટ છે. ખરેખર મને ક્યારે સ્ટેજ નથી મળ્યો બોલવાનો. બાકી જો બોલવાનો સ્ટેજ મળે તો મજા આવે, આમ આનંદ આવે. મને તો પહેલેથી આમાં રસ છે. હું જ્યારે મારા ભણતરના દિવસો હતા ત્યારે પણ મને સ્કૂલની અંદર બોલવાની સ્પીચ મળતી, બહુ આનંદ થતો. હું તો મારા જીવતરમાંથી શીખ્યો છું. અને જીવનમાં મને આમ ઘરે પણ બધા એમ કે ભાઈ તારે બોલવાનું, બહુ બોલવાનું. આમ બીજી કોઈ પ્રવૃત્તિમાં બોલવાનું ન હોય, પણ મને કોઈક આમ માર્ગદર્શન માગે, કોઈ મને કંઈક પૂછે, ઓલા કવિ નથી કહેતો, કોઈ કે કીધે કોકે કંઈક પૂછ્યું ને મેં તો મારા આખા જીવનની કહાની કહી દીધી. એમ કવિ એક કહે છે કે કોઈ મને પૂછ્યું કે કેમ છો, કોઈ મને પૂછે કે કેમ છો, એને તો મેં મારા આખા જીવતરની કહાની કહી દીધી. એમ મને કોઈ કંઈક પૂછે ને તો આમ આનંદ આવે. આનંદ એટલા વાત નો આવે કે ભાઈ મારા જીવનમાંથી કોઈ કંઈક શીખે. જો જીવનમાંથી કંઈક શીખે, હું કેટલું મારા અનુભવની વાત નથી કરતો, પણ મારા જીવનમાંથી જે કંઈ પણ હું શીખ્યો છું એ તમારા સુધી પહોંચે એના માટે હું હંમેશને માટે તત્પર રહી. સમાજ સેવા તો હું હંમેશને માટે કરતો રહીશ. મને કોઈ સન્માન આ તે એ બધું તો મળે ભાઈ, સન્માનથી કોઈ વસ્તુ ના મળે. કોઈકનું જીવન સુધરે ને તો એનાથી વિશેષ કોઈ સન્માન જ ન હોય. મને આ મારા મિત્રએ વાત કરી, રોતો હતો, પણ એક મને ત્યારે અનુભવ થઈ ગયો કે મારું જીવન સાર્થક થઈ ગયું. હવે મારે કદાચ મારા જીવનમાં બીજા કોઈ વ્યક્તિઓ મને કઈ સિદ્ધિઓ મળે, કઈ મોટો બનવું, આ તે મોટું કઈ બનવું નથી, આપણે મોટું બની કે આ તે ગમે એ થાય, પણ એના કરતા મને આ સિદ્ધિ સૌથી વિશેષ લાગશે. કારણ કે કોઈકનું જીવન જો સુધરી જતું હોય ને આપણા લીધે, તો આપણો આ જીવનનો ફેરો સફળ થઈ જાય. આપણે જે કંઈ પણ જીવશું એ કદાચ જેટલું પણ આયુષ્ય ભગવાને લખીને આપ્યું હોય છે કે ભાઈ 50 વર્ષ 100 વર્ષ જેટલા વર્ષ જીવીએ, અને હું તો ભગવાનને કહું ઓછું જીવશું પણ સારું જીવશું ને તો દુનિયા આપણને યાદ કરશે, લોકો આપણને યાદ કરશે. બાકી આપણે 100 વર્ષના થઈને જીવીને જઈએ પણ ગામને નેડા કરશું ને તો ગામ એમ કે ગયું તો ધાણનું ધનેડું ગયું. એમ આપણા મૃત્યુ પર લોકો આમ આંસુ સારવા જોઈએ. એક કવિએ તો એમ લખ્યું કે આપણા મૃત્યુના સમાચાર સાંભળીને આ ધરતી હોય ને એ પણ રોવા મળવી જોઈએ. તો એવું જીવન જીવો ને પછી રોવે. બાકી ગામને નીડા હોય તો કાંઈ કોઈ યાદ કરવાનું નથી. બસ ચાલો, હવે આની સાથે આપણે આ આપણો વિડીયો સમાપ્ત કરશું, કારણ કે ઘણો લાંબો થઈ ગયો છે. તમને મજા આવી ન આવી, થોડું બોરિંગ લાગશે, કોક સમય એવું લાગે કે ભાઈ આ તો બહુ ખેંચે છે યાર, કલાક કેમ કાઢવો. પણ છે ભાઈ, થોડાક અનુભવોથી મેં કીધું છે. જેમને પણ મદદરૂપ થાય તો ઠીક છે, ન થાય તો નહીં જોતા. કોઈને એમ થતું હોય કે ભાઈ આમાં કાંઈ છે નહીં, એલા ફેંકા ફેંકી કરે, તો કાંઈ વાંધો નહીં જોતા. એમાં શું ને ભાઈ, જોવો તો તમારા માટે છે, ન જોવો તો કાંઈ વાંધો નહીં. પણ જે જરૂરિયાત હોય એમને મોકલજો. કદાચ તમને મદદરૂપ ન થાય કાંઈ નહીં, કોઈ બીજા વ્યક્તિઓને મદદરૂપ થાય એવું જો તમને લાગ્યું હોય, તો કોઈ વ્યક્તિને મદદ થાય એવું એને હોય તો મોકલજો, એટલે આપણું આ કાર્ય પૂરું થાય. ચાલો, સૌને જય શ્રી કૃષ્ણ. અને આવી જ રીતે બધા મહેનત કરજો. અને હું તો કહું મારી કરતા આગળ વધો બધા, કારણ કે તો જ હોય ને. ગુરુને ક્યારે ગમે એનો શિષ્ય એનાથી આગળ વધે તો ગમે કે નહીં. એમ મને એમ થાય કે ભાઈ મારી જ્ઞાન લઈને કોઈક આગળ વધ્યું તો મને ખૂબ આનંદ થશે. ચાલો, સૌને જય શ્રી કૃષ્ણ. ચાલો મળીએ. ઓકે.